રાજાની કચેરીમાં ગયા એને ખબર પડી કે રાજાને જે જાજી બિરદાવલી આપે છે એને રાજા મન માગ્યું ઇનામ આપે છે. કલા પ્રેમી છે રાજા, સંસ્કૃતિ પ્રેમી છે રાજા, અને જે જેમ કહેવાય મોટા વખાણ કરે એને રાજા મન માગ્યું ઇનામ આપે. અને આને બાપુ વખાણ ચાલુ કર્યા રાજાના કે મહારાજા, તમારા દાદાના દાદા, એના દાદા, એના દાદા ને એના દાદા હાથ હાથ પેટીના મારે તમારા ખોરડા રે સંબંધ, અને તમારા 7મી પેઢીના દાદા એવા બાણાવળી હતા અને બરોબર એમ કહેવાય શિકારે સીડ્યા અને સરોવરની પાળે નીકળવું, એમાં એક મૃગલાને પાણી પીવા આવવું, અને તમારા દાદા એવા બાણાવળી ઠે ઠે કરતો એમ કહેવાય તીરકામઠા ઉપર તીર ચડાવ્યું અને એક તીર તમારા દાદાએ માર્યું પણ વખાણ વધી ગયા. પૂજાભાઈ બોલવામાં જીભને ખબર ન રહી અને વખાણભાઈ એટલા કરાઈ ગયા કે તમારા દાદાએ એક જ તીરે મૃગલાની ખરી, મૃગલાની હિંગડી, મૃગલાનો કાન અને મૃગલાની ખોપરી વીંધી નાખ્યો. એક તીરે પગની ખરી, ખોપરી, ખોપરી બોલવાને બદલે ખરી બોલાઈ ગયેલું, પછી પાછું ખરી ખોપરી કીધું. અને રાજાનો મગજ ગયો કે આવું સાંભળી લેવાનું. એક તીર ક્યાં પગની ખરી, ક્યાં હિંગડી, ક્યાં કાન, ક્યાં ખોપરી, આ બધું એક સાથે વીંધી નાખ્યું એક તીરે. પૂરી ગયો આને, મળ્યો ગલોંદા મારવા અને સજા કરો ને આને જેલમાં નાખ્યો. અને જેમ હરજી ભાટી જેલમાં પુરાણા રામાપીરને પુકાર કર્યો એમ એને ગુરુનો પુકાર કર્યો કે ગુરુજી બચાવજો, વધારે બોલાઈ ગયું, આમાલી ઉગારવા આવજો. અને એમાં ખબર નહીં ને એમાં ફરતા ફરતા એને ગુરુજી આવ્યા ને એને ખબર પડી કે એક મારો શિષ્ય હતો એને રાજાએ પૂર્યો છે. રાજાની કચેરીમાં ગયા, મહારાજાને ઘણી ખમા પધારો, ઓલાને પૂર્યો તમે. પૂરે નહીં બાપુ, હાવ ગલોંદાજી કે એક તીરે હરણની ખોપરી, હરણની હિંગડી, હરણના કાન, ઈ તો ત્રણેય બાજુમાં હોય પણ વાંધો નહીં, પણ બાપુ એને તો પગની ખરીનું કીધું. તો એક તીર હું આમ કાવું મારીને આલ્યું હોય, આવા ગલોંદા મારે છે એટલે મેં પૂરી દીધો એને, આવા ખોટા વખાણ કરે. અને ત્યારે એના ગુરુએ કીધું મહારાજ ક્ષમા કરજો, એ ખોટું બોલે નહીં. અરે કે પણ બાપુ ક્યાં ખરી ને ક્યાં ખોપડી? ત્યાં કે પણ એક માણે જ વિધાણા થા. ત્યાં કે કઈ રીતે? કે તમારા દાદાએ જ્યાં બરોબર તીર મારવું અને આમાલી કમાઈને માલી તીરને છૂટવું અને હરણને કાને ખંજવાળ આવે છે, પગે કરીને આમ ખંજવાળવા ગયું તા તમારું તીર પોગી ગયું, એમાં બધું ભેગું થઈ ગયું. હવે આમ કરીને જે ખુલાસા કરાવી દે સાહેબ, હે એટલે જીવનમાં મારો કહેવાનો અર્થ કે જ્યારે જ્યારે માણસ બંધનમાં થાય છે ત્યારે એને મુક્ત કરાવવા માટે સદગુરુ પધારે છે. હે આ સંસ્કાર ક્યાંથી મળે છે? મારો કવિ પિંગલસિંહ બાપુ લખે છે, હો જી રે હરિની હાથડીએ મારે રોજનું, ઓ જી રે હરિની હાથડીએ મારે રોજનું હટાણું. હરે રામા રામ રામા હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે
હરે હરે ઓ ધીરે હરિની હાટડીએ જોઈ લો રોજનું હટાણું ઓ ધીરે હરિની હાટડીએ મારે રોજ જોયું નહીં મેં કદી ટાણું કે કટાણું મારા હરિની હાટડીએ મારું રોજનું હટાણું. અને બાપુ અમે બધા સદભાગી છીએ. આ 21મી સદીમાં જેટલા આપણે જીવીએ છીએ ને ભાઈ, આપણે બધા સદભાગી છીએ. આ યુગમાં જીવવું અને આ વિજ્ઞાન સાથે પાછા આવા સંતો સાથે. આ સતયુગમાં, ત્રેતાયુગમાં, દ્વાપર યુગમાં સંતો ખૂબ હતા બાપુ, પણ અમુક સમાજ માટે જ જેવી તેવી હસ્તીથી ત્યાં જવાય નહીં પૂજાભાઈ. અને એમાંય ત્યારે જેટલા બાપુ સંતો હતા ને વાંચ્યા મેં ત્યાં સુધીમાં લગભગ બધા રીહદા જેમ તેમ હરાપ આપ્યા. અને અત્યારે તમે આપણા ભોળા સાધુડા જુઓ, મારા બાપ આપણી જેવડાથી ને આપણી વચ્ચે બેહે છે. આનાથી બીજી મોટા શું જોવે ભલા માણસ? ઓલા તો એ રાજા મહારાજાને એ આમંત્રણ દેવા જાય, એમાંય ભૂલ પડે, તેમાં દુર્વાસાને તો બાપુ નાખો રે રીહો. વાત વાતમાં એસા કરેગા તો શ્રાપ દે દૂંગા. અત્યારે એક પણ બાપુ શ્રાપ નથી દેતા સાહેબ, બધા આશીર્વાદ જ આપે. અરે આપણા સંતો તો સેજ માન, પણ બાપુ ટીવીમાં જે વી 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 જે આવે ને એ તમે જો આમ આમ જ કરતા હોય. ઓલો નિર્મળ બાબા એની કરતા આપણી વચ્ચે જીવનારા સંતો છે ને સાહેબ, એ કાંઈક જુદું કરે છે. બાકી મને યાદ આવ્યું એટલે કીધું પૂજાભાઈ, એ સતયુગના, ત્રેતાયુગના કે દ્વાપર યુગના જે સંતો હતા એ ખરેખર રીહદાર હતા. એક એક કવેણ થી કેવડા, એક એક શ્રાપ થી કેવડા કેવડા એમ કહેવાય કે યુગને પરિવર્તન કરવું પડ્યું છે.